હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો નહીં જોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ મિત્રો, અને મહેસાણા જવું છે તો ઉપડીએ ગાડી લઈને. બેસી જાઓ, બેસી જાઓ ભાઈ. દૂધનો પાન લીધો છે તો બજારમાં લેવો પણ થોડો ઘેર ઘેર લઈ થઈ જાય, કંટાળી જાય ઘેર ઘેર. એમ તો પછી દર્શન કરવા લઈ જવા છે અંબાજી લઈ જઈએ. હેડીએ છો જેમ અંબાજી હેડશે તો કહતો હતો અંબાજી તો શેર નવું માર્કેટ બન્યું નહીં. પરશુરામ મંદિર બને છે, સરસ મજાનું. પરશુરામ ધામ. પરશુરામ ધામ. બોપુભાઈ માટે વોટર ટેન્ક લેવા માટે આવી ગયા છીએ મિત્રો. તો જો વોટર ટેન્ક મસ્ત છે હાઈવે ઉપર, તો લઈ લઈએ મસ્ત એવું. દેખ ઊંધા ફસાઈ ગયા નહીં, રોડ ઉપરથી ઉતરીને સાઈડમાં ઉતરી ગયા તે બીજી બાજુ ફસાઈ ગયા છીએ. જબર વરસાદ પડી ગયો નહીં, થોડી વારમાં તો જબર પડી વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો વિસનગરમાં. ના નીકળી ગયા હું, વરસાદ થોડો ઓછો થયો છે એટલે. જબરજસ્ત વરસાદ પડ્યો છે કા? વિસ્તારમાં વરસાદ પડ્યો છે ભાઈ, પાણી જ પાણી. હે પાણી જ પાણી થઈ ગયું છે, પાણી જ પાણી થઈ ગયું છે. ટ્રાફિક જામ થઈ ગયું છે, પોણીમાં જામ થઈ જાય જ ને.
તો ગાઈસ ઘેર આવી ગયા છીએ. મહેસાણા ગયા હતા આજે તો. અને કાલે જે અમે પનીર બનાવ્યું હતું રાત્રે, એ પનીરનું આજે શાક બનાવ્યું છે. અને એ શાક તમને બતાવી દઈએ કેવું બન્યું છે. તો જુઓ, પનીરનું શાક આવું મસ્ત બન્યું છે અને મસ્ત લાગે છે. પનીરનું શાક બનાવ્યું છે અને તંદૂરી રોટી બનાવશે મિત્રો. તો જો મસ્ત એવી તંદૂરી રોટી ફર્સ્ટ ટાઈમ બનાવે મારા ઘેર, કદી બનાવી નથી. કદી તંદૂરી રોટી નહીં ઘેર બનાવી. તો જોઈએ આજે કેવી બને છે તંદૂરી રોટી. હોટલ જેવી બને છે તો પછી બગડે છે, જોઈ લઈએ. ચલો મેં કીધું હળો. તરત ચડવા માંડ્યો ગરમ. તો તૈયાર થઈ જાય છે રોટલી મસ્ત એવી. અને એક બાજુ તવીને શેકવાની ને એક બાજુ ગેસ ઉપર શેકવાની. મસ્ત ફૂલી છે. તંદૂરી રોટી બની જાય છે મિત્રો. અને બટર ઉપર લગાવી દીધું મસ્ત. આરુષભાઈ પપ્પુજીને ખાવા બેસી ગયા છે. તો લ્યો આ તંદૂરી રોટી બાજરીના રોટલા ઉપર કેવું બન્યું છે પનીરનું શાક. તો મસ્ત બન્યું છે. મસ્ત બન્યું છે. હા, તો પનીરનું શાક બનાવ્યું છે અને પપ્પુજી ખાવા બેસી ગયા છે. હું એક ખાઈ લઉં, ભૂખ જબરજસ્ત લાગી છે પપ્પુજી. તો જમી લઈએ મસ્ત એવી તંદૂરી રોટી ને પનીરનું શાક. મિત્રો કેમ છો બધા? મજામાં? તો રાતના 9 વાગે છે અને 9 વાગે દૂધ લઈને આવ્યા હતા. તો ઘરે પનીર બનાવવાનું છે આજે, તો બનાવી દઈએ પનીર. તો જુઓ દૂધ લાવ્યા છીએ ઘરનું અને લીંબુ ફૂલશે. તો પનીરનું શાક કાલ બનાવવું છે. તો ઘરે પનીર બનાવી દઈએ અને બજારમાંથી પનીર લાવીએ. ગેસ ચાલુ કરજો ભાઈ. ગેસ બંધ છે. ગેસ ચાલુ કરી દીધો છે અને દૂધ મેકી દીધું છે ગરમ કરવા. મને પનીર બનાવતા તો નહીં આવડતું, પણ યુટ્યુબમાં જોયું અને યુટ્યુબમાંથી થોડું શીખી લીધું વિડીયો જોઈ તો કઈ રીતના પનીર ઘરે બને છે. તો બનાવીએ, કારણ કે બજારનું પનીર અત્યારે મળવું ને એ ભેળસેળ હોય કે નકલી હોય ને એવું બધું ન્યૂઝપેપરમાં ટીવીમાં આવે છે, પછી સોશિયલ મીડિયામાં આવે છે. તો કદી લાયા નહીં બહારથી પનીર, અને આજ ફર્સ્ટ ટાઈમ અમે ઘેર જ બનાવી દઈએ છીએ. તો જુઓ કેવું બને છે. તો મિત્રો દૂધ ગરમ થઈ ગયું છે અને ઉભરો આવશે પછી આ લીંબુનો રસ કાઢ્યો છે. લીંબુ ફૂલ નાખતા હતા તે કે લીંબુ ફૂલ નહીં નાખવા અને લીંબુનો રસ નાખીએ અંદર અને દૂધને ઉકાળવાનું અને પછી ઉકાળીને ફાડી નાખવાનું. દૂધ બરાબર ઉકળે એટલે ફાડી કાઢવાનું લીંબુનો રસ નાખીને.
તો પનીર તૈયાર થઈ જાય. અને પનીર તૈયાર થઈ જાય એટલે એને ફ્રીજમાં મૂકી દેવાની. એકદમ ઇઝી છે. અને આપણે ગુજરાતીમાં કહીએ તો એક જાતની બળી જ કહેવાય. પણ બળીના નાના નાના ટુકડા કરીને શાકમાં નાખી દઈએ એટલે એ પનીરનું શાક બની ગયું. બાકી આમ કોઈ ઝાઝું કહેવાય ના. બાકી આપણે પેલા બળી જ ખાતા અને અત્યારે એને બળીને પનીર બની ગયું. તો દૂધ ઉકળી ગયું છે, 2-3 વખત ઉકળી ગયું. તો અમે લેબુનો રસ અંદર એડ કરી દઈએ મસ્ત. તો લીંબુ ખટાશવાળું અને દૂધ અને લીંબુ વિરોધાભાસી છે. તો જોઈએ આમાં શું પ્રોસેસ થાય છે. તો જો મિત્રો, જેવું આપણે લીંબુનો રસ વેળ્યો અંદર એટલે તરત કળીઓ થઈ જાય દૂધની. અને જો મિત્રો મસ્ત એવું પનીર. આ તો પેલી એરિયા આવી ગયું, મોખણ ઉપર આવી નહીં, મોખણ ઉપર આવી ગયું છે અને દૂધ ફાટી ગયું મસ્ત એવું. ફૂલ કરો ગેસ થોડી વાર અને બધું પાણી બળી જાય. પાણી બળવા માંડ્યું છે અને થોડી વારમાં પનીર તૈયાર થઈ જશે. પનીર તૈયાર થઈ ગયું છે મિત્રો. તો મોં વેડી કાઢે અને મસ્ત એવી કોઈ વધારે નહીં બન્યું પનીર, માપનું બન્યું છે. એક લીટર દૂધમાંની 100 ગ્રામ જેવું પનીર બન્યું મિત્રો. વધારે નહીં બન્યું. ગરમ છે પેલી હોન સીટી દબાવો બરાબર. 100 ગ્રામ જેટલું પનીર નીકળ્યું છે મિત્રો. વધારે બન્યું નહીં. વધારે દૂધ હોય તો બનાવ, બાકી ના બને. 1 લીટર દૂધમાંથી તો હું બનાવું કેવું. તો જોવા મિત્રો, આટલું થયું છે. પણ જાજુ થયું ના બધા તો ફ્રીજમાં મસ્ત મૂકી દઈએ અને કાલે પનીરનું શાક બનાવીએ. તો બ્લોગમાં તમને બતાવી દેવું કાલના આખું શાક બને.